આ વાક્ય કેટલું વ્યાજબી છે કે તમે થોડી વાર પહેલાં બફડાટ કરો અને પાછા થોડી વારમાં પાછા તમારા સ્ટેટમેન્ટને ફેરવી નાખો. પહેલાં તો કદાચ તમે જ્યારે બોલો છો ને ત્યારે તમે માણસ જ નથી. તમને શરીર ફક્ત માણસનું મળ્યું છે, બાકી તમારી વૃત્તિઓ, તમારા વિચાર, તમારી રહેણીકહેણી રાક્ષસી વૃત્તિના દેખાવ છો. જ્યારે આવા વાક્યો આવે ત્યારે મને એમ લાગે છે કે 10 માથાનો રાવણ કદાચ ગયો, પણ એક માથામાં પણ 10 માથાનો રાવણ આપણને દેખાય છે. રામનો વિરોધ કરો, કૃષ્ણનો વિરોધ કરો, સનાતનનો વિરોધ કરો, આ આસુરી વૃત્તિ છે. યુગો પહેલાં રાક્ષસો આ જ કામ કરતા. રાવણ રામનો વિરોધ કરતો, આજે પણ રાવણ વિરોધ કરે જ છે. આવા પ્રકારના વાક્યો બોલીને તમે તમારી લીટીને મોટી ન કરો. તમે તમારી નાની પ્રતિષ્ઠા મેળવવા માટે તમે આવા વાક્યો ન બોલો. આમાં તમારા સંસ્કાર અને તમારી પેઢીઓના સંસ્કારનું પ્રતિબિંબ દેખાય છે.